સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં બહુચર્ચિત બનેલા ₹15 લાખના લાંચ પ્રકરણમાં એન્ટી કરેક્શન બ્યુરો દ્વારાથી ધરપકડથી બચવા છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો કથિત પત્રકાર આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ આખરે કાનૂની સકંજામાં ઘેરાઈ જતા જાતે જ એસીબી સમક્ષ હાજર થઈ ગયો હતો। એસીબીને અલગ અલગ ટીમો દ્વારા સતત દબાણ વધારવામાં આવતા અન્ય કોઈ માર્ગ ન બચતા તેને શરણાગતિ સ્વીકારવી પડી, જેના પગલે એસીબીએ તેની વિધિવત રીતે ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે। આરોપી પરવાનાએ ફરિયાદી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે 4 લાખ સ્વીકારી લીધા, પરંતુ ઓફિસ બહાર એસીબીની ટીમ હોવાથી ગંધ આવી જતા તે ચાલાકીપૂર્વક ફરિયાદીના જ મોપેડ એટલે કે 2 વ્હીલરની ચાવી માંગીને લાંચના રોકડા રૂપિયા સાથે ત્યાંથી નાસી છૂટવા સફળ રહ્યો હતો। ચોરી છુપેથી નાસી છૂટ્યા બાદ પત્રકાર પરવાના દિલ્હી, મુંબઈ અન્ય રાજ્યોમાં આશરો મેળવી પોતાનો બચાવ કરી રહ્યો હતો, પરંતુ કાયદાકીય દાવપેચ અને એસીબીના સતત દબાણના કારણે અંતે તે શરણે આવ્યો છે। એસીબીએ તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ કરી છે। હવે તેને કોર્ટમાં રજૂ કરી લાંચના નાસેલા રૂપિયા રિકવર કરવા તેમજ આ સમગ્ર નેટવર્કની તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં સંડોવાયેલા એન્જિનિયર વિપુલ ગણેશવાલાને અગાઉ સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલેશનની નોટિસ આપી અને ડિમોલેશન નહીં કરવાના અવેજ પેટે ₹4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં ₹4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ વોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છીએ। એ દરેક મુદ્દાઓની તપાસ છે, અમને મળેલા સાહેદો, અગાઉની એની ક્રિમિનલ હિસ્ટ્રી, આ દરેક મુદ્દાઓ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે। આજ નામદાર કોર્ટ સમક્ષ એના મેક્સિમમ રિમાન્ડ મેળવી એ આ જે 5 માસ સુધી ભાગતો ફર્યો એ સમય દરમિયાન એને કોણે કોણે સહકાર આપેલો છે, એ કયા કયા શહેરોમાં અથવા તો ભારતના અન્ય કયા કયા રાજ્યોમાં ભાગેલો છે, તેમજ આ જે ₹4 લાખ રૂપિયાની રિકવરી છે એ માટે પણ અમે નામદાર કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી અને રિમાન્ડ મેળવીશું અને જે બી પરિણામો ભવિષ્ય આગળના મળશે તમને જણાવીશું। પરવાના એની ઓફિસેથી ₹4 લાખ સ્વીકારી અને ત્યાંથી જ ફરાર થયેલો એવી ઘટના ઘટેલી છે।